નમસ્કાર, પંચમહાલ લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્ર દિનની ઉજવણી હોમગાર્ડ દળની જિલ્લા કક્ષાની ઉજવણી કાલોલ હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે યોજવામાં આવેલ હતી, જેમાં ધ્વજવંદન અને અન્ય સ્વતંત્ર દિનની ઉજવણીને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લાના તમામ હોમગાર્ડ યુનિટોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં કાલોલ યુનિટ ખાતે નવીન બનેલી કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો એમ.જે. રાવલ, જિલ્લા કમાન્ડર હોમગાર્ડ્સ પંચમહાલ, હેડ ક્લાર્ક કેતન ચાવડા, જુનિયર ક્લાર્ક કરણ ઝાલા તેમજ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેમના અથાગ પ્રયત્નોના ફળ સ્વરૂપે આપણે તમામ આજે અહીંયા ભેગા થઈ શક્યા છીએ, જેથી હું આપણા માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીને આગ્રહ કરીશ કે પ્રસંગને અનુરૂપ તેઓ ઉદ્બોધન આપશે। જય હિન્દ। હું જિલ્લા કમાન્ડર મહેશભાઈ રાવલ, પંચમહાલ જિલ્લાના સર્વ અધિકારીઓ, એનસી હોમગાર્ડ સ્વાતંત્ર્ય દિન પર્વની પધારેલા સર્વનું સ્વાગત કરું છું। આજ રોજ 15મી ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશને આઝાદી મળી હતી। તે જ સાલમાં 1947માં આપણા હોમગાર્ડ દળનું નવનિર્માણ મોરારજીભાઈ દેસાઈના હસ્તે થયું હતું। આજે આપણા દેશના આન બાન શાન આપણા રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવવાનો અવસર જે મને પ્રાપ્ત થયો છે તે ગર્વની લાગણી અનુભવું છું। આજે આપણા દેશમાં 78માં આઝાદી દિવસ આપણે સૌ સાથે મળી ઉજવીએ છીએ। અંગ્રેજોની 150 વર્ષની ગુલામીમાંથી ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો। આ ઐતિહાસિક દિવસની ઉજવણી સ્વાતંત્ર્ય પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે।
તો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રીય પવન પર્વની ઉજવણી દેશભક્તિનો રંગ ભરી રહીએ. આપણે હોમગાર્ડ દળના માનવ સેવા આપીએ છીએ, એ પણ આપણી દેશભક્તિનો જ એક રંગ છે. આપણે નિષ્કામ સેવા ભાવ આપણી ફરજ બજાવીએ, સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો આપણે સૌ એક સાથે મળીને બુલંદ અવાજે બોલીશું, ભારત માતા કી જય, વંદે માતરમ. પેલો એક જારો વસાવી લો ભાઈ મહેન્દ્રભાઈ. એ તો ઉગવાનું હોય તો આમાં બી ઉગી જાય તો